જય માતાજી મિત્રો, મારી ભક્તિ સંગ્રહ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે રવિવારનું સૂર્યનારાયણ ભગવાનની વ્રત કથા સાંભળીશું। જો સૂર્યનારાયણ કથા પ્રાચીન સમયમાં એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણ દંપતી રહેતું હતું। તેઓ ગરીબ હતા છતાં સત્ય, ભક્તિ અને ઈશ્વર પર અડગ વિશ્વાસ રાખતા હતા। તેમને સંતાન નહોતું, તેથી તેઓ ઘણીવાર દુઃખી રહેતા। એક દિવસ બ્રાહ્મણીએ એક વૃદ્ધ સ્ત્રી પાસેથી સાંભળ્યું કે જો કોઈ ભક્તિપૂર્વક સૂર્યનારાયણ ભગવાનનું વ્રત કરે તો સંતાન સુખ અને તમામ દુઃખો દૂર થાય છે। બ્રાહ્મણીએ શ્રદ્ધાથી નક્કી કર્યું કે તે સૂર્યનારાયણ ભગવાનનું વ્રત કરશે। તે દર રવિવારે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને શુદ્ધ મનથી સૂર્યદેવને અર્ઘ્ય આપતી અને ઓમ સૂર્યાય નમઃ નો જાપ કરતી। થોડા સમય પછી સૂર્યદેવ પ્રસન્ન થયા અને તેને સ્વપ્નમાં દર્શન આપ્યા। સૂર્યદેવે કહ્યું કે હે ભક્તા, તારી શ્રદ્ધા અને નિયમિત વ્રતથી હું પ્રસન્ન થયો છું। તને સુખી સંતાન મળશે અને તારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે। થોડા સમય પછી બ્રાહ્મણીને એક તેજસ્વી પુત્રનો જન્મ થયો। તે બાળક બુદ્ધિમાન, ધર્મનિષ્ઠ અને સૌભાગ્યશાળી બન્યો। આખું પરિવાર સુખી થયું। આ રીતે માનવામાં આવે છે કે જે ભક્ત શ્રદ્ધાથી સૂર્યનારાયણ વ્રત કરે છે તેના જીવનના દુઃખો દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ મળે છે। તો મિત્રો, મારી આ વ્રત કથા તમને પસંદ આવી હોય તો બેલ આઇકન બટનને દબાવી સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, લાઈક કરજો, જેથી અમારી અવનવી વ્રત કથાઓ તમને મળતી રહે। જય માતાજી મિત્રો।